ચાર જવાનું છે ઓનલાઈન. કાલે જવાનું છે. એક કામ કર, હારે ડીજે લઈ લે. અલ્યા ડીજે લઈ જવાતું હશે. ઠાકોર સમાજના બંધારણમાં તો ડીજે બંધ કર્યું છે. અલ્યા બંધારણ જેવું તેલ લેવા, તું ડીજે ખાલી લઈ લે ને, આપડે બા કાચી બોલાવા. અલ્યા પણ સમાજ આપણો વિરોધ કરશે તો આપડે 10 લાખ કઈ મરસા કૂટવા નહીં રાખ્યો. એક ફેક પોસ્ટર બનાવી દેશે અને પછી કહી દેશે વિડીયો બનાવી કે અમે કોઈ નિયમનો ભંગ કર્યો નથી. તોય આપણો વિરોધ તો થવાનો જ છે. તોય વિરોધ થાય ને તો આપડે માનવા જ નહીં આલા. તને ખબર છે બીજી એ જાની આવવાની છે, અહીંયા ઉપર નાખી દેશે કે હીરા ડીજે લઈને આયા હતા, આમી નથી લઈને આયા. અને તું છે ને ઉપર સડીને ગાજી અને હું નેસે ઉભો નાચીશ. પહેલા તો મિત્રો તમે બાબુ ઠરકીનો આ વિડીયો જુઓ. તો મિત્રો આજે તો અમારા ગામમાં રણછોડ ઠાકોર પરણીને આયા અને ભેગું ડીજે લાયા. પણ મિત્રો હું તો ખાલી ડીજે જોવા જ આવ્યો તો, બાકી મારે આ ડીજે થી કઈ લેવા દેવા નતા. હવે તું અલ્યા તને ખબર નથી કે આપણે સમાજમાં ડીજે બંધ કરેલું હે, તોય તું ડીજે જોવા જોઈ જ જમ અને જોયાનો વાંધો નહીં. પણ તું છે ને અહીંયા નાગીન ડાન્સ કરતો હતો, મેં તને જોયો નબળા અને ઘડીક તો ડીજે ઉપર સડી ગયો હતો. અને તોય પાછા આવા દાગીને રહ્યા ને મિત્રો, ઈ બધું કરીને આવે ડીજે જોવા જવાના બને અને પછી છે ને માનવા ના આલે પાછા કઈ કાંતો. એટલે હવે આયન છે ને આવા દાગીને પકડી અને નાત બારા કરો, કાઢો. ભાઈ જીવનની અંદર બધી વસ્તુ બરાબર, પણ આ વસ્તુ સિવાય બધી વસ્તુ ખોટી. પણ એ ખોટી વસ્તુમાં પહેલો તો તું. કઈ નતું ને મારી પાસે, ત્યારે મને જરાય માનતા ના મળતું. એવું એમ? તો અત્યારે એ છે તને માન પણ મળે હે. તું હે કોણ ગધા? અને દુઃખ એ વાતનું થાય છે કે તમે ખાલી રીલ સ્ક્રોલ કરો છો, કઈ કરતા નથી. હા તો અમારે શું કરવાનું એ તું જ કે દી. શું કરો? કરવાનું કઈ નથી. મારા ઇન્સ્ટાગ્રામ ની બાયોમાં ગ્રુપની લિંક છે. બસ હવે ના બોલતો. તારા પબ્લિક ને ચોમું બનાવવાના ધંધા હજુ ચાલુ જ છે એમ ને? મિત્રો જય માતાજી, જય ઠાકોર સમાજ. હું એસ એમ ઠાકોર. અત્યારે આપણી સમાજમાં જે નવું બંધારણ બનાવવામાં આવ્યું એમાં ખાસ જો વિરોધ કરતા હોય તો એ છે ડીજે વાળા. તો ચાલો તમને એક કડવું સત્ય કહું કે મોજ શોખની જિંદગી જીવવા માટે ઠાકોરોએ ઘણું બધું ખોયું છે. તમને એક ઉદાહરણ આપી દઉં. અમદાવાદ જેની અમુક જગ્યાઓ સોલા, નરોડા, બાપુનગર, નિકોલ, જુહાપુરા, ચાંદખેડા, આ બધી જગ્યાઓ મોસ્ટ ઓફલી કની હતી? ઠાકોરોની હતી. અત્યારે એ જગ્યાઓ વેચાઈ ગઈ અને એ જ જગ્યા ઉપર ઠાકોરોને કોઈ નોકરી આપવા તૈયાર નથી. આ બધું શેના કારણે થયું છે? મોજ શોખની જિંદગી જીવવા માટે સ્ટેજ પ્રોગ્રામ, લોક ડાયરા, મોંઘી ગાડીઓ, મોંઘા મોબાઈલોના શોખમાં ઠાકોરોએ આ બધી જગ્યાઓ વેચી મારી છે. અને અત્યારે જે બંધારણ બનાવવામાં આવ્યું એમાં ગરીબોને ઘણો બધો ફાયદો છે, પણ આ વસ્તુ પૈસાવાળાને નહીં સમજાય. પણ જ્યારે બધું જતું રહેશે ને ત્યારે ખબર પડશે કે નાના મોટા મોજ શોખ કરીને આપણે કેટલું બધું ખોયું છે. હવે અમુક લોકો પાછા એમ કહે છે કે આ બંધારણ કેમ આપણા 3 જિલ્લાઓમાં જ રાખવામાં આવ્યું? તો આ 3 જિલ્લાઓમાં જ આપણી સમાજ 60 થી 70% છે અને આર્થિક રીતે બહુ પાછળ છે. આ તો ખાલી એક ઉદાહરણ આપ્યું, આવા તો ઘણા બધા કિસ્સાઓ છે. હવે અમુક લોકો પાસે દોડડાયા થવા જશે અને માતાજીના નામે, રાસ ગરબાના નામે ડીજે લાવશે. એલા ભાઈ, સમાજવાળા ગાંડા નહીં. બંધારણનું નિયમિત પાલન કરો, હજુ વહેલું છે. ગરીબોને ઘણો બધો ફાયદો છે. થોડું ગરીબો વિશે તો વિચારો. એટલે હજુ સુધરી જાજો, વહેલું છે. આ બંધારણ આવનારા સમયમાં આપણા માટે ઘણું બધું કામ આવશે. જય દ્વારકાધીશ. ભાઈ આ વિડીયો એ લોકો માટે છે કે જે જ્ઞાનીબેનનો વિરોધ કરે છે, જ્ઞાનીબેન વિશે ખોટી કોમેન્ટ્સ કરે છે, જ્ઞાનીબેન વિશે ખોટી સ્ટોરીઓ મૂકે છે, પોસ્ટો મૂકે છે. તો ભાઈ તમે એ તો જુઓ કે કયા લેવલ ઉપર છે. સાંસદ હોવું એ કંઈ નાની મોટી વાત નહીં અને આપણી સમાજમાં ગૌરવ લેવા જેવી વાત છે. અને એક સ્ત્રી થઈને આટલે બધે પહોંચ્યા, એમની આખી જિંદગી આમાં કાઢી નાખી. અને એવા લોકો જે વિરોધ કરે છે કે ભાઈ જે સરપંચમાં ઉભા આવે ગામમાં તો એમને કોઈ 2 વોટ પણ ના આલે, તો ભાઈ મહેરબાની કરીજો. બાકી ગમે તે વ્યક્તિ હશે એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને રહી વાત બંધારણની, તો લાઈફ ટાઈમ માટે બંધારણ નહીં કરવામાં આવ્યું, બરોબર? 1 વર્ષ સુધી આનો ગમે તે નિકાલ લાવશે, એટલે કે આવતા 1 વર્ષ પછી ગમે તે નિકાલ આવી જાય, બરોબર? તો જ્ઞાનીબેને એમનું જે નિવેદન આપી દીધું છે એ તો તમે બધાએ જોયું દેશે. તો ભાઈ ખોટો કોઈ આ વસ્તુનો વિરોધ ના કરો. એમણે જે કર્યું એ બધાના ફાયદા માટે જ કર્યું છે, કોઈને નુકસાન નથી આ વસ્તુથી, બરોબર? અને બધું વિચારીને, બધાને પૂછીને આખી સમાજે નક્કી કર્યું છે. એટલે જે 1-2 આ જે ડીજે વાળા અને આ જે ખોટી કોમેન્ટ કરવા વાળા રહ્યા, તો મહેરબાની કરીજો ભાઈ, ગમે તે હોય. અને એમણે જે શું કહેવાય કે જે લેવલ ઉપર છે એમાં તમારી હાથ ભેડીઓમાંથી જાય ને તો એ લેવલ ઉપર તમે ના પહોંચી શકો. એક સ્ત્રી થઈને આટલે બધે પહોંચવું કોઈ હોલી વાત નહીં, બરોબર? તો જ્ઞાનીબેને જે નક્કી કર્યું છે બંધારણ, તો એને આપણે બધા સાથે મળીને સાથ સહકાર આપીએ, કોઈ વિરોધ ના કરશો ભાઈ. અને જ્ઞાનીબેન ઠાકોરને અમારો તો ફૂલ જ સપોર્ટ છે, બરોબર? જ્ઞાનીબેન માટે થઈને અમારે જીવ પણ આપવાનો થાય ને તો અમે તૈયાર છીએ.